નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 7 ફેબ્રુઆરી 2026 રવિવારનો દિવસ. ભુવન ભાસ્કરની આરાધના ઉપાસના કરી, ગાયત્રી મંત્રના જાપ કરી અને આજનો દિવસ પસાર કરાય. વિક્રમ સંવત 2082 મહામાસ કૃષ્ણ પક્ષ, સપ્તમી તિથિ, ગંડ યોગ, વિષ્ટિભદ્રકરણ અને આજના નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર. આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે અને આજનું અભિજીત મુહૂર્ત 12:13 થી 12:57 સુધી. આજના રાહુકાળ 4:43 થી 6:05 સુધી અને આજે સૂર્યનો ઉદય 7:05 થી 6:05 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે અને સિંહ રાશિમાં કેતુદેવ, તુલા રાશિમાં ચંદ્રદેવ અને મકર રાશિમાં સૂર્ય અને મંગળની યુતિ, કુંભ રાશિમાં બુધ, શુક્ર અને રાહુદેવની યુતિ, શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું એક નાનકડી ટિપ્સ. મિત્રો, વાસ્તુશાસ્ત્રની વાત કરીએ કે જે જાતકો મકાન લઈ લીધું હોય અથવા તો લેવાનું હોય તો કયા 5 મુદ્દાને ધ્યાનમાં લેવા. અગત્યના 5 મુદ્દાઓ એ પ્રકારના હોય કે આપણે ઘર એક મંદિર. મિત્રો, ઘરનું વાતાવરણ એક સરસ મજાનું સુગંધિત હોય, ઘરના પરિવારના સભ્યો મેડિકલ પ્રશ્ન સાથે ના જોડાય, ઘરના પરિવારમાં દિન પ્રતિદિન લક્ષ્મીની આવકો થતી રહે, ઘરમાં સંતાન પ્રાપ્તિ અને દરેક શુભ કાર્યોની પ્રગતિ હોય, તેવા મકાનમાં રહેવું દરેકને ગમતું હોય છે. ના છૂટકે એવી ઘટનાઓ બનતી હોય કે મકાન લીધા પછી ત્રાહિમામ થઈ જાય, મકાન લીધા પછી અલગ અલગ પ્રકારની યાધિ વ્યાધિની ઉપાધિઓ આવતી હોય. મકાનની અંદર બધી બાબતોની સુખ શાંતિ હોય, પણ મેડિકલ પ્રશ્ન ત્યારે તમારો ના સોલ્વ થતો હોય. વારે ઘડીએ ઘરના પરિવારમાં વારાફરતી મેડિકલ પ્રશ્ન ચાલતા હોય, ઘરમાં ગૃહ કલેશ ચાલતો હોય, ત્યારે મિત્રો આ 5 મુદ્દાને ધ્યાનમાં લઈ અને ચાલવાથી ઘણા બધા પ્રશ્નો તમારા સોલ્યુશન થતા હોય છે. તો મિત્રો, પ્રથમ મુદ્દાની વાત કરીએ તો તમારા ઘર હોય કે મકાન હોય તેના ઉપર તમારા કોમન પ્લોટમાં કે ઘરના આજુબાજુના કોઈ મંદિર માતાજીનું હોય કે ગમે તે દેવી દેવતાનું હોય, તે મંદિરની ધજાનો પડછાયો સૂર્ય ઉગતા કે સૂર્ય આથમતા મકાન ઉપર ના પડવો જોઈએ. જો આ મકાન ઉપર પડછાયો પડે તો ઘરમાં રહેનારા દરેક વ્યક્તિઓ દુઃખી થઈ જાય છે. મુદ્દા નંબર 2, તમે જે જમીન અને પ્લોટનું જ્યારે પસંદગી કરશો ત્યારે એક પ્લોટ ગોળાકાર ના હોવો જોઈએ. જો ગોળાકાર પ્લોટ હોય તો તમે એ ગોળ શંકુમાં આવે ભાઈ તમારું ડેવલપમેન્ટ નહીં આવે. અને મુદ્દા નંબર 3, જે જન્મભૂમિમાં નોળિયા ઘર બનાવીને રહેતા હોય તે ભૂમિમાં નિર્માણ કરવાથી જાતકો અતિ સુખી અને આ ભૂમિની અંદર મકાન બાંધવાથી સુખ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. તો આવા મકાન, જે મકાનની અંદર નોળિયાઓ ઘર કર્યું હોય તે જમીનની અંદર ભૂમિની અંદર તમે મકાનનું બાંધકામ કરો તો તેમાં તમારા સુખ સમૃદ્ધિની દરેક બાબતોમાં સફળતા પ્રાપ્ત કરે છે. મિત્રો, મુદ્દા નંબર 4, જે ભૂમિ તમારે લેવાની હોય, જે મકાન લેવાનું હોય, એ મકાનની અંદર ભમરીઓના ઘર બનતા હોય, માટીના ઘર બનાવેલા ભમરીઓ જે ઘરમાં માટીઓના ઘર બનાવતી હોય, દરવાજા હોય, બારી બારણા હોય કે કોઈ ખૂણાની અંદર, એવા મકાનની અંદર રહેવાથી અતિ ઉત્તમ ફળ પ્રાપ્તિ થાય છે અને દરેકના ઘરના દરેક સભ્યો આનંદમાં રહેતા હોય છે. અને મુદ્દા નંબર 5, ઘરના મુખ્ય દ્વારની આજુબાજુમાં જાંબુડાનું ઝાડ
કે બોરડીનું ઝાડ, બોરડી એટલે કાંટાવાળી કહેવાય, જો આવું હોય તો આ ઘરની અંદર લક્ષ્મીનો વાસ થતો નથી અને આવા પ્રકારના ઝાડથી તમારા ઘરમાં ગૃહ કલેશની બાબતો પણ ઉપસ્થિત થાય છે. તો મિત્રો, આ 5 મુદ્દાની ઉપર આધારિત આપનું મકાન ને વાસ્તુ ખૂબ જ ધ્યાનથી કરવું. જે કોઈ જાતકોએ આ 5 મુદ્દા ધ્યાનમાં લેશો તો જીવનના પડતા દરેક, તમારું મકાન લેવું એટલે જીવનમાં એકાદ વખતની બાબતો હોય છે, વારંવાર મકાન લેવાતા નથી. તો દરેક જાતકોએ આવા મુદ્દાઓને ધ્યાનમાં લઈ નવું મકાનનું નિર્માણ જ્યારે કરવાનું થાય ત્યારે આવા મુદ્દાઓની ચકાસણી કરવી, સારા વાસ્તુશાસ્ત્રીને બોલાવી અને તમારું જમીન પરીક્ષણ કરાવો. જમીનના આજુબાજુના એરિયાની પણ તમારા પર નેગેટિવિટી પડતી હોય છે. તમે જ્યારે મકાનનું નિર્માણ કરો ત્યારે વાસ્તુદેવ, વાસ્તુ પુરુષનું મસ્તક કઈ બાજુ હોય, એ મહિનામાં વાસ્તુ પુરુષ કઈ જગ્યાએ ફરતા હોય, તમારા ઘરની અંદર, તમારા ભૂમિની અંદર કેટલા ડિસ્ટન્સથી મણિચક્ર ચાલતું હોય. તો મિત્રો, આવા અલગ અલગ પ્રકારના મુદ્દાઓ લઈને અમે આપની સમક્ષ આવીશું અને દરેક વખતે 5 મુદ્દાના પૂર્ણ કરી અને વાસ્તુશાસ્ત્રનું આખી બાબતો પૂર્ણ કરીશું. પણ મિત્રો, જે કોઈ જાતકે શરૂઆતના બેજ ઉપર જો આટલા 5 મુદ્દા ધ્યાનમાં લેશો તો પણ તમારા જીવનમાં ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભ્રમણ અને આજના ચંદ્રમાં તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્ર એટલે કે રાહુદેવના નક્ષત્રમાં પરિભ્રમણ કરશે. તો મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે? મિત્રો, આજે રવિવારનો દિવસ અને સ્વાતિ નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, મિત્રો રાહુદેવના નક્ષત્રમાં જ્યારે ચંદ્રદેવનું પરિભ્રમણ થતું હોય તો પ્રથમ વાત કરીએ મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં સંતાનની બાબતોમાં ચિંતા રહ્યા કરશે. પેટને લગતા રોગો, પાર્ટનરશિપના ધંધા જે કોઈ ચાલતા હોય તેમાં વિઘ્ન, પતિ પત્નીના સંબંધોમાં પ્રશ્નો ઊભા ના થાય તેની કાળજી લેવી. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રા રાહવે નમઃના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ, આજના દિવસમાં માનસિક ટેન્શનો ઉપસ્થિત થાય, પરાક્રમમાં વૃદ્ધિ ના થાય, વગર વિચારેલા કાર્યો કરવાથી મનમાં ચિંતા. આજે તમે ઋણ દેવું લેવું નહીં, જો દેવું લીધું તો ઘણા સમય સુધી આમાં તમે ભરાઈ જશો. રાહુદેવના નક્ષત્રમાં ક્યારે પણ ઋણ લેવાય નહીં અને જ્યારે તમે ઋણ લેશો તો તમે દેવામાં અને કર્જમાં ડૂબી જશો અને આ દેવું જીવનમાં ઉતરવામાં બહુ જ મોટો સમય લાગી જાય છે. તો આજે વૃષભ રાશિના જાતકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવું અને વાયરલ ઇન્ફેક્શનથી કાળજી લેવી. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં નોકરીની અંદર ચિંતા અને મન લાગે નહીં માટે આજના દિવસમાં શિવજીની આરાધના, ઉપાસના, શિવજીના મંદિરે દૂધ પાણીનો અભિષેક કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ, મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં પ્રેમમાં આકસ્મિક વિઘ્ન ઊભું થાય, છળ કપટની બાબતો થાય, તમારા પર ખોટા એલિગેશનો આવ્યા કરે. મિથુન રાશિના જાતકોએ આજે પેટના રોગોથી અને હાઇપર એસિડિટીથી કાળજી લેવી. ભાગ્યની ઉન્નતિ અને આર્થિક પાસું, શેર સટ્ટા લોટરીમાં લાભ, આકસ્મિક ધન લાભનો યોગો કહી શકાય. તો આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી અને સૂર્યદેવને જળ અર્પણ કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ, મિત્રો કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સફળતા મળવાની. આજે તમે ઘરમાં કોઈક ઇન્ટિરિયર કે ડિઝાઇનિંગ બાબતો અથવા ઘરમાં ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિકલ સાધનો સાથે તમે જોડાશો અને આજે તમારે કંઈક નવું ટીવી, નવું ફ્રીજ લેવાની યોગ અથવા એસી લેવાના યોગ પણ આજના દિવસમાં સારા કહી શકાય. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ ધનનો વ્યય થવાના બાબતો કહી શકાય. ઘરની અંદર તમારો ધનનો વ્યય થાય,
તો કર્ક રાશિના જાતકોએ તમારા માતાના ચરણ સ્પર્શ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે સિંહ રાશિના જાતકોએ પતિ પત્નીના સંબંધોમાં નાના મોટા પ્રશ્નો ઉત્પન્ન થાય તેની કાળજી લેવી. સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં પાર્ટનરશિપ સાથે ખોટા વાદ વિવાદો નહીં કરવા. બહારના સંબંધો તમને આજે ગેરરીતિ તરફ દોરી જાય. વિજાતીય પાત્રની મુલાકાતમાં તમારી માનહાનિ થાય તો આજે સિંહ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરવી અને રાહુદેવના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. કન્યા રાશિના જાતકો વ્હીલ વારસો પ્રોપર્ટી અને વાણી પર સંયમ રાખજો. વાણી તમારી કટુતાવાળી ના આવે તેની કાળજી રાખવી. બોલવાનું સારું હોય છતાં પણ તમારે બોલવાથી સામાજિક અને કુટુંબિક પ્રશ્નો ઉપસ્થિત થાય. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં તાંત્રિક વિદ્યાઓમાં તમારો દિવસ પસાર થાય. કન્યા રાશિના જાતકોએ આજે તમારા મનથી તમે જે કોઈ શબ્દ બોલશો તે 100% કારગર અને સચોટ સાબિત થશે. તુલા રાશિ શુક્રદેવની રાશિ અને આજે તમને કોઈક વિજાતીય પાત્રની મુલાકાતમાં ધનનો લાભ થાય. તો કન્યા રાશિના જાતકોએ આજે કુળદેવીની એક માળા કરી અને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા લોટરીમાં લાભ, મન ઉપર આનંદિત બાબતો, મનથી અને તમે શરીરથી કોઈકને વશમાં કરતા હોય તેવું તમને ફિલિંગ લાગ્યા કરશે. આજે તમારું સૌંદર્ય પ્રસાધનો પાછળ દિવસ પસાર થવાનો. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં પતિ પત્નીના પ્રેમ મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં કુંજિકા સ્તોત્રના પાઠ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. વિજાતીય પાત્રની મુલાકાતમાં આજે આનંદ અને ઉત્સાહ અને ખોટા ખર્ચ. પતિ પત્નીની બાબતોમાં તકરાર ઊભી ના થાય તેની કાળજી લઈ. પણ આજે તમારે કોઈ અલગ પાત્રથી મુલાકાત થશે અને આ પાત્રની મુલાકાતમાં પ્રેમ અને પ્રેમ સાથે ખર્ચ ઊભું થવાનું. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની બાબતો અને ઘરમાં કલેશની બાબતો ઉપસ્થિત થાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરું તો જો વિચારને કરો. થાઇરોઇડ, ડાયાબિટીસ ઇન્ફેક્શન, સ્કિન ઇન્ફેક્શન અને બ્લડ ઇન્ફેક્શન ત્યાં સાચવો. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને સૂર્યદેવને જળ અર્પણ કરવું. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને સપ્તમ સ્થાને લાભ સ્થાને પરિભ્રમણ કરતા તુલા રાશિમાં ચંદ્રદેવ આજના દિવસમાં સંતાનના લાભ, સંતાનથી લાભ. તમે જે કોઈ પરાક્રમને સાહસ કરશો તે સાહસમાં તમારા ભાઈ બહેનોનો સાથ મળવાથી મનમાં અને સ્નેહીજનો સાથેનો આજનો દિવસ પસાર થવાનો. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ અને વ્હીલ વારસો પ્રોપર્ટીથી લાભ થવાના. જમીન દલાલના કાર્યોમાં સફળતા મળવાથી આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં થાય. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવીની માળા કરી અને હોમ રા રાવે નમઃના મંત્ર કરવા. કાળા કૂતરા દૂધની રોટલી પણ અર્પણ કરી શકે. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મકર રાશિના જાતકોને આજે નાણાકીય પ્રશ્નથી તમે ચિંતા રહેશો. ગળાના ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન. જે જાતકો ગળાના ઇન્ફેક્શનથી પીડાતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં ખાવા પીવામાં ધ્યાન દેવું. દાંતને લગતા રોગો અને ગળાના રોગોથી આજે સાચવવું. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી. સ્ત્રી જાતકોથી આજે દૂર રહેવું. સ્ત્રીઓના કહેવાથી પોપ્યુલર તમે બનવાના પણ ક્યાંક તમારું મન અને વાણીથી તમારા સંબંધો બગડે છે તેની કાળજી લેવી. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં
મન ઉપર નેગેટિવિટી તમારી ચાલવાની. તમે જે કોઈ વિચારો કરશો તે વિચારોમાં એકાગ્રતા અને શુદ્ધ ચિત્તે તમારા કોઈ વિચારો ન હોય. કોઈકનું કેવી રીતે અહિત કરવું તેવા વિચારો ખોટા મગજમાં આવ્યા કરશે. તેના માટે તમે શિવજીની માળા ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. પતિ પત્નીના સંબંધો પણ આજે તમારે ખૂબ સાચવવાના છે, અથવા બંને વચ્ચેનો મેડિકલ પ્રશ્નો ઉભો ન થાય તેની પણ કાળજી લેવી. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે સરસવના તેલનો દીવો કરી અને હોમ રાહવે નમઃ મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, વાયરલ ઇન્ફેક્શન, શરદી કફની બાબતો, મન ઉપર ચિંતા અને ખોટા ખોરાક ખાવાથી ઇન્ફેક્શન થાય. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ કારણ વગરની ચિંતાઓ નહીં કરવી અને કારણ વગરનો ખોરાક નહીં ખાવો. ભાષા ઉપર કંટ્રોલ લેજો. નાણાકીય ખર્ચ વધી ના જાય તેની કાળજી લેવી. ખોટા ખર્ચા પાછળ આજનો દિવસ પસાર થાય અને મીન રાશિના જાતકોએ આકસ્મિક ચિંતામાં થાય. તો આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં પણ મધુરતા પ્રાપ્ત કરવા માટે સિઝનેબલ ફૂડ બાળકોને અર્પણ કરી અને શરીર ઉપર સુગંધિત દ્રવ્ય એટલે કે સુગંધનું અત્તર લખાવી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.